હેલો એવરીવન. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો, ભણતા હશો મસ્ત. તો આપણે પાર્ટ 3માં જોયું હતું ગ્લુકોઝની બનાવટ અને તેનું બંધારણ, તેનું આણ્વીય સૂત્ર C6H12O6, પછી તેની HI સાથે પ્રક્રિયા કરતાં આપણને એન હેક્ઝેન મળે છે, જે 6 કાર્બન પરમાણુઓની સરળ શૃંખલા છે ગ્લુકોઝમાં, તે દર્શાવે. પછી કાર્બોનિલ સમૂહ C11O, જે ઓક્ઝાઇમ બનાવે છે, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી. ત્યારબાદ HCN સાથે કરતા સાયનાઇડ સમૂહ દાખલ થાય. તે C=O એટલે કાર્બોનિલ સમૂહની હાજરી નિશ્ચિત કરે છે ગ્લુકોઝમાં. ત્યારબાદ આપણે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરી તો ગ્લુકોનિક એસિડ COOH સમૂહ ધરાવતું ગ્લુકોનિક એસિડ મળ્યું આપણને, જે આલ્ડિહાઇડ સમૂહની હાજરી દર્શાવે છે. તે રીતે આગળ આપણે એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરતા 5 OH સમૂહની હાજરી પુરવાર થઈ ગ્લુકોઝમાં. ડન. હવે આજે વાત કરવાની છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ કેવું છે તેની ચર્ચા કરશું આજના પાર્ટ નંબર 4માં. ડન છે? તો ચાલો સ્ટાર્ટ કરીએ ધીરે ધીરે. ગ્લુકોઝનું બંધારણ ગ્લુકોઝનું બંધારણ કેવું સાબિત કર્યું હતું આપણે પાર્ટ 3માં? આ રીતે CHO સમૂહ, 6 કાર્બન શૃંખલા, 5 OH સમૂહની હાજરી, કે જે ગ્લુકોઝનું આ રીતે બંધારણ હોય છે. ડન. એ આપણે વાત કરી હતી, સાબિત કર્યું હતું પાર્ટ નંબર 3માં. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ડન છે? ગ્લુકોઝનું આપણું ચક્રીય બંધારણ સાદું બંધારણ છે કે જે મોટાભાગના ગુણધર્મો સમજાવી શકે છે, પરંતુ આ ઉપરોક્ત બંધારણમાં જે આલ્ડિહાઇડ સમૂહ હાજર હોય છે છતાં પણ આપણું ગ્લુકોઝ સ્કીપ કસોટી આપતું નથી. સ્કીપ કસોટી વિશે આલ્ડિહાઇડ કીટોન વાળા ચેપ્ટરમાં આવશે. તેમાં સ્કીપ કસોટી કે જે આલ્ડિહાઇડ સમૂહની પરખ માટે વપરાય છે, કે પ્રક્રિયા આપણું ગ્લુકોઝ આપતું નથી, તેમજ સોડિયમ બાયસલ્ફાઇટ સાથે હાઇડ્રોજન સલ્ફાઇડ યોક્સિલ નિપજ બનાવતું નથી. તેથી આપણે આપણા ગ્લુકોઝમાં CHO સમૂહ હાજર નથી તેવું સાબિત થાય, પરંતુ તેવું કહી શકાય. તેમજ ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. આપણે જ્યારે એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરીએ તો પેન્ટા એસિટેટ સંયોજન મળ્યું હતું આપણને, કે જે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. જે મુક્ત CHO સમૂહની ગેરહાજરી દર્શાવે છે. જો CHO સમૂહ હોત તો હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીને આપણને ઓક્ઝાઇમ મળત, બટ આવું થતું નથી. તેથી આપણે કહે છે કે CHO સમૂહ હાજર આપણા ગ્લુકોઝમાં નથી એવું સાબિત થાય. ડન. તો કેમ CHO સમૂહ દર્શાવતું નથી તે આગળ આપણા ચક્રીય બંધારણમાં આપણને ખબર પડશે. ડન. હવે જોઈએ ગ્લુકોઝ બે જુદા જુદા સ્ફટિકીય સ્વરૂપો જેને આલ્ફા અને બીટા કહેવાય છે. ગ્લુકોઝના સ્ફટિકીય સ્વરૂપો હોય છે, જે આલ્ફા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ હોય છે. આલ્ફા ગ્લુકોઝનું ગલનબિંદુ 419 કેલ્વિન, ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવીને સ્ફટિકીકરણ દ્વારા મળે છે. જ્યારે બીટા સ્વરૂપ ગ્લુકોઝનું આપણું બીટા સ્વરૂપ આગળ જોઈશું. આલ્ફા બીટા સ્વરૂપ કેવું હોય છે નીચે આવશે. ડન. એનું 371 કેલ્વિન તાપમાને ગ્લુકોઝના ગરમ અને સંતૃપ્ત જલીય દ્રાવણમાંથી સ્ફટિકીકરણ દ્વારા મેળવાય છે.
કઈ રીતે મેળવાશે આગળ આવશે. ચલો આગળ વધીએ. ગ્લુકોઝની આ વર્તણૂક તેની સરળ શૃંખલા બંધારણ એક દ્વારા સમજાવી શકાતી નથી. આપણી આલ્ડીહાઇડ સમૂહ જે તે આ વર્તણૂક આપણે સરળ શૃંખલા જે દર્શાવે આપણે પાર્ટ 3માં સાબિત કરી હતી તે દ્વારા સમજાવી શકાતી નથી. એક OH સમૂહ CHO સમૂહ સાથે જોડાઈને ચક્રીય હેમી એસિટાલ બંધારણ ધરાવે છે. ગ્લુકોઝ આપણું ચક્રીય હેમી એસિટાલ બંધારણ ધરાવે છે. આ બરાબર નહીં. ગ્લુકોઝ 6 સભ્યવાળું વલય બનાવે છે જેમાં C5 પર રહેલો OH સમૂહ વલય બનાવવામાં ભાગ લે છે. આ બાબત CHO સમૂહની ગેરહાજરી સમજાવે છે અને ગ્લુકોઝ નીચે દર્શાવ્યા મુજબના બે સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે. આ રીતે કઈ રીતે ગ્લુકોઝ આપણું ગ્લુકોઝ છે આ કઈ ગયું આ વચ્ચે વાળું ડન વચ્ચે વાળું આપણું ગ્લુકોઝ તેમાં આ 5મા કાર્બન પરનો OH સમૂહ 5 નંબરનો OH સમૂહ અને આ આલ્ડીહાઇડમાંનો આલ્ડીહાઇડના O સમૂહનો બંધ તૂટશે અને આ OH સમૂહ દૂર થશે અને તેમની વચ્ચે આ રીતે બંધ બનશે. તેથી આપણને મળશે આલ્ફા ડી ગ્લુકોઝ. આલ્ફા ડી ગ્લુકોઝ કઈ રીતે આલ્ફા કઈ રીતે આ OH સમૂહ જો જમણી બાજુ હોય તો આપણું આલ્ફા બનશે અને જો આ OH આપણો ડાબી બાજુ હોય તો આપણું બનશે બીટા ડી પ્લસ ગ્લુકોઝ પ્લસ. અને ડી વિશે આપણે આગળના પાર્ટમાં વાત કરી હતી ડી કેમ આવે અને પ્રકાશ ક્રિયાશીલતા પ્લસ માઇનસ કઈ રીતે બને એ પાર્ટ 3માં જોઈ લેજો. આપણે ખબર પડી જશે. મસ્ત ના પડે તો પૂછજો. ડન છે. ખબર પડશે થોડી થોડી પડી જાય થોડી ઘણી તમારે સ્કૂલમાં પડી જાય. ડન. આ રીતે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બનશે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. ગ્લુકોઝના બે ચક્રીય હેમી એસિટાલ સ્વરૂપોમાં ભિન્નતા માત્ર C1 પર હાઇડ્રોક્સિલ સમૂહના વિન્યાસમાં હોય છે. જેને એનોમેરિક કાર્બન આપણો પહેલો કાર્બન છે. પહેલો કાર્બન રહ્યો એને કયો કાર્બન કહેવાય એનોમેરિક કાર્બન કે જે આ ચક્રીયકરણ પહેલા આલ્ડીહાઇડ પરનો કાર્બન હોય એને એનોમેરિક કાર્બન કહેવાય. એટલે કે આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપને એનોમર્સ કહેવાય છે. એકબીજાના એનોમર આલ્ફા અને બીટા ગ્લુકોઝનું આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ એકબીજાના એનોમર કહેવાય. ડન. આપણે આપણું 5 કાર્બન ધરાવતું ગ્લુકોઝમાં 6 કાર્બન હોય છે પણ જેમાં 5 આ રીતે 5મા નંબરના કાર્બન પરથી આ ચક્રીય રચના બની. આ રીતે અહીંથી આમાં જોઈએ અહીંથી આ ચક્રીય બન્યું. આ ચક્રને આ રીતે ગોઠવવામાં આવે. આ રીતે પાયરેન સ્વરૂપ પાયરેનની જેમ આ રીતે ગોઠવીએ અને 6થા નંબરનો કાર્બન આ આપણો ઉપર રહ્યો. આ પાયરેન સ્વરૂપ 5 કાર્બન અને 6થો ઉપર CH2OHમાં. ડન. પાયરેન જેવું બંધારણ ધરાવતું હોવાથી તેને ગ્લુકોપાયરેનોસ અને બીટા ડી ગ્લુકોપાયરેનોસ એ રીતે આલ્ફાને આલ્ફા ડી ગ્લુકોપાયરેનોસ અને બીટા ડી ગ્લુકોપાયરેનોસ તરીકે ઓળખાય. કેમ કે તે પાયરેન જેવું 5 કાર્બન ધરાવતું ચક્રીય રચના ધરાવે છે. પાયરેન સાથે સમાનતા ધરાવતા ગ્લુકોઝના 6 સભ્યોના ચક્રીય બંધારણને પાયરેનોસ બંધારણ અથવા આલ્ફા બીટા પાયરેનોસ ગ્લુકોપાયરેનોસ તરીકે ઓળખવામાં આવે છે.
ગ્લુકોઝના ચક્રીય બંધારણની નીચે મુજબના આવર્ત બંધારણ દ્વારા દર્શાવી શકાય. હવે એક જ મિનિટ. આ આપણને અહીંયા આ OH અને આ OHમાં શું ફરક? અહીંયા OH ઉપરની બાજુ એટલે બીટા અને નીચેની બાજુ હોય એટલે આ નીચેની બાજુ આમાં એટલે આલ્ફા. હવે વાત કરીએ આપણું સાદું બંધારણ. સાદું બંધારણ દેખો આ છે સાદું બંધારણ કે આ એક જ મિનિટ આ આલ્ફાનું સાદું બંધારણ, આ બીટાનું સાદું બંધારણ. હવે વાત કરો આગળ જોઈએ. અહીંયા જે આલ્ફા આમાં જોઈએ ને જે જમણી બાજુ છે જમણી બાજુ OH HOH જમણી બાજુના OH HOH જે આપણા ચક્રીય બંધારણમાં નીચેની બાજુ આવશે. કઈ રીતે? અહીંયા આ નીચે OH આ OH જે જમણી બાજુ એ બધા નીચે અને ડાબી બાજુનું ઉપર. આપણા સાદા બંધારણમાં જે ડાબી બાજુ છે ને જે ડાબી બાજુ છે એ ઉપરની બાજુ, જમણી બાજુનું નીચેની બાજુ. ડન. તે રીતે જોયું અહીંયા. હવે આલ્ફામાં જોઈએ. આલ્ફામાં OH સમૂહ કઈ બાજુ છે? જમણી બાજુ. તો OH નીચેની બાજુ. ડન. અને બીટા ગ્લુકોઝમાં કઈ રીતે છે? OH ડાબી બાજુ એટલે ઉપરની બાજુ OH આવશે. એ રીતે આપણા બે ચક્રીય બંધારણ મળશે ગ્લુકોઝના. આલ્ફા ડી ગ્લુકોપાયરેનોસ અને બીટા ડી ગ્લુકોપાયરેનોસ. ડન છે. આઈ હોપ કે મજા આવી છે, થોડી ઘણી ખબર પડતી છે, અંદાજ આવ્યો છે. એમ તો તમને આવડતું જ હશે, તમે ભણતા હશો, મારા કરતાં પણ કદાચ વધારે આવડતું હશે કોઈકને. ડન છે. આ રીતે ચક્રીય બંધારણ આવશે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. હવે વાત કરીએ ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ. ફ્રુક્ટોઝનું બંધારણ. ફ્રુક્ટોઝ એક અગત્યનું કીટો હેક્સોસ છે. હેક્સોસ કેમ? એમાં 6 કાર્બન. કીટો કેમ? એમાં કીટોન સમૂહ છે. તે ડાયસેકેરાઇડ સુક્રોઝના જળ વિભાજન દ્વારા ગ્લુકોઝની સાથે પ્રાપ્ત થાય છે. તે કુદરતી રીતે ફળો, મધ અને શાકભાજીમાંથી મળતો મોનોસેકેરાઇડ છે. તેનું શુદ્ધ સ્વરૂપ ગળપણ આપનાર પદાર્થ તરીકે વપરાય છે. તે અગત્યનો કીટો હેક્સોસ છે. ફ્રુક્ટોઝનું બંધારણ. ફ્રુક્ટોઝ પણ C6H12O6 આણ્વિય સૂત્ર ધરાવે છે. જાણવા મળ્યું કે ફ્રુક્ટોઝમાં બીજા કાર્બન પરમાણુ પર કીટોનિક ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે અને ગ્લુકોઝની જેમ 6 કાર્બન પરમાણુની સરળ શૃંખલા જોવા મળે છે. કઈ રીતે? આ રીતે આપણું ફ્રુક્ટોઝ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. ડી કેમ? ડી આવશે આ OH સમૂહ આપણો કઈ બાજુ છે? જમણી બાજુ. એટલે નીચેનો 5મા નંબરનો OH કઈ બાજુ? જમણી બાજુ એટલે ડી. જો ડાબી બાજુ હોય તો શું આવત? એલ. ડન. અને માઇનસ કેમ? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે તેમજ તેના પર ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ પોલારીમીટરમાં તો કયું ભ્રમણ દર્શાવે? વામ ભ્રમણીય એટલે લીવો. એટલે આપણે એની સંજ્ઞા કઈ છે? એલ. એટલે ફ્રુક્ટોઝને આપણે પોલારીમીટરમાં મૂકીએ તો કયું ભ્રમણ? લીવો ભ્રમણ દર્શાવે એટલે એને માઇનસ કહેવાય. ડી માઇનસ ફ્રુક્ટોઝ. ડન. આગળ વાત કરીએ. ફ્રુક્ટોઝ બે ચક્રીય બંધારણોમાં અસ્તિત્વ ધરાવે છે જે C5 પર રહેલા OH ના C ડબલ બોન્ડ O સમૂહ સાથેના ઉમેરણથી પ્રાપ્ત થાય છે. જે આ રીતે 5 સભ્યોવાળું વલય બને છે અને તે ફ્યુરાન સાથે સમાનતા ધરાવતું હોવાથી ફ્યુરાનોઝ કહેવાય છે.
ડન. આપણું ફ્રુક્ટોસ છે જે ફ્યુરાન સાથે સમાનતા ધરાવતું હોય તેને ફ્યુરાનોઝ કહેવાય. જ્યારે ગ્લુકોઝ કોના સાથે સમાનતા ધરાવે છે? પાયરેન સાથે. આ ફ્યુરાન. આ આપણો રહ્યો ફ્યુરાન ભાઈ. ડન. ફ્યુરાન ભાઈ સાથે સમાનતા ધરાવે છે આપણું આ ફ્રુક્ટોઝ. તેથી તેના પરથી ફ્રુક્ટોઝ નામ પણ પડ્યું હોય એવું કહી શકાય. આ રીતે ગ્લુકોઝ હોય છે. ગ્લુકોઝ કઈ રીતે? ફ્રુક્ટોઝ. આ આપણું ફ્રુક્ટોઝ. વાત કરીએ આમાં CH2OH સમૂહ ઉપર બીજા નંબરનો કાર્બન C+O, પછી કાર્બન પર OH ડાબી બાજુ, હાઇડ્રોજન જમણી બાજુ, બીજા બે કાર્બન પર ચોથો પાંચમા કાર્બન પર OH કઈ બાજુ? જમણી બાજુ, જે CH2OH. 6 કાર્બન થઈ ગયા, OH થઈ ગયા 5, 1 2 3 4 અને એક નીચે 5 થઈ ગયા. ડન. ફ્રુક્ટોઝ 2 ચક્રીય બંધારણોમાં અસ્તિત્વ ધરાવે છે, જે C5 પર હાજર રહેલા OH ના C+O સમૂહ સાથેના ઉમેરણથી પ્રાપ્ત થાય છે. ફ્રુક્ટોઝનો પાંચમો કાર્બન કયો? આ પહેલો, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. ડન. ફ્યુરાન એક ઓક્સિજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુઓ ધરાવતું 5 સભ્યોનું ચક્રીય સંયોજન છે. આ રીતે આલ્ફા ડી ફ્યુરાનોઝ, બીટા ડી ફ્યુરાનોઝ. CH2OH સમૂહ કઈ બાજુ? જમણી બાજુ, એટલે બીટા. ના, આ CH2OH વાળું નહીં. આ OH સમૂહ કઈ બાજુ? જમણી બાજુ, એટલે બીટા ડી ફ્યુરાનોઝ. અહીંયા OH કઈ બાજુ? જમણી બાજુ. અહીંયા આલ્ફા, અહીંયા ડાબી બાજુ, એટલે બીટા ડી ફ્યુરાનોઝ. માઇનસ કેમ? તે વામ ભ્રમણીય રોટેશન દર્શાવે છે. ડન. ફ્રુક્ટોઝના 2 એનોમર્સ ચક્રીય બંધારણો નીચે દર્શાવ્યા મુજબ હાર્વર્થ બંધારણો દ્વારા નિરૂપિત કરવામાં આવે છે. કઈ રીતે? આ રીતે દેખો. CH2, આ કાર્બન, પહેલો કાર્બન કયો? પહેલો કાર્બન આ રહ્યો. અહીંયા કઈ બાજુ? ડાબી બાજુનું ઉપરની બાજુ, જમણી બાજુ આ જમણી બાજુનું નીચેની બાજુ, ડાબી બાજુનું ઉપરની બાજુ. OH કઈ બાજુ છે? જમણી બાજુ છે, નીચે. CH2OH ડાબી બાજુ ઉપર. પછી કાર્બન 3 પર OH કઈ? ડાબી બાજુ, એટલે ઉપર. અહીંયા જમણી બાજુ નીચે. પછી આ CH2OH ને ઉપર અને હાઇડ્રોજન નીચે. એ રીતે યાદ રાખી શકાય. પછી આ CH2OH પર ડાબી જમણી નહીં થાય. જમણી બાજુ લખેલું દેખાય આપણને, એટલે પાછા ડાયાઓ નીચેની બાજુ લખીને આવે, પણ એ રીતે નહીં આવે. એટલું યાદ રાખવું પડે આપણે કે કઈ બાજુ આવે આ CH2OH. ડન. એ ઉપર જ આવશે. ગ્લુકોઝમાં પણ એવું જ રહેશે. કઈ રહ્યું ગ્લુકોઝમાં? CH2OH. આ CH2OH કઈ બાજુ છે? ઉપરની બાજુ. દેખાય? અહીંયા ઉપરની બાજુ. તો પાછા જમણી બાજુ લખેલું છે એમ કરી નીચે ના કરાય. એને ઉપર જ રખાય. ભાઈ બુકમાં એવું છે તો પછી આપણે આ રીતે યાદ રખાય. ડન. હવે આ આલ્ફા થયું. બીટામાં કઈ? OH કઈ બાજુ? ડાબી બાજુ. OH ડાબી બાજુ. અહીંયા કઈ? ઉપરની બાજુ. ડન. બીટા
ડી ફ્રુક્ટોફ્યુરાનોઝ. નામ શું? બીટા ડી ફ્રુક્ટોફ્યુરાનોઝ, આલ્ફા ડી ફ્રુક્ટોફ્યુરાનોઝ. ડન છે. આગળ વધીએ. આઈ હોપ કે સમજ આવે ફ્રુક્ટોઝનું બંધારણ. કયું ફ્રુક્ટોઝનું બંધારણ પત્યું? હવે વાત કરીશું આગળ ક્વેશ્ચન નંબર 3. ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ જોઈ લીધું છે આગળ. ફ્યુરાન સાથે સમાનતા ધરાવે છે. આલ્ફા ડી ફ્રુક્ટોફ્યુરાનોઝ, બીટા ડી ફ્રુક્ટોફ્યુરાનોઝ. C5 પરનો OH સમૂહ C ડબલ બોન્ડ O ના સમૂહ સાથે ઉમેરણથી પ્રાપ્ત થાય છે. બીજા નંબર C ડબલ બોન્ડ O સમૂહ. 5મા નંબરનો OH સમૂહથી એનું ચક્રીય ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાય. નામ શું? ગ્લાયકોસિડિક સાંકળ. ગ્લાયકોસિડિક બંધ પણ કહેવાય. ડન. હું પણ તમારી જેમ સ્ટુડન્ટ જ છું ભાઈ, શિક્ષક નથી. પણ ભણાવવાની ઈચ્છા થાય તો ભણાવી નાખીએ એવું છે ભાઈ. આપણે આલ્ફા ડી ફ્રુક્ટોફ્યુરાનોઝ, બીટા ડી ફ્રુક્ટોફ્યુરાનોઝ જોઈ લીધું છે આગળના લેક્ચરમાં. ડન છે. તો ચાલો મળીએ નેક્સ્ટ પાર્ટ પર. ત્યાં સુધી ભણતા રહો, કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો. આગળ તૈયારી ચાલુ રાખો, બોર્ડ એક્ઝામ આવી રહી છે. ડન છે. ચાલો મળીએ. બાય બાય, ટાટા. જય હિન્દ, જય ભારત.